હેલો એવરીવન, તો હું આજે શેર કરીશ આમલા કેન્ડી જે વિટામિન સીથી બિલકુલ ભરપૂર હોય છે અને અત્યારે વિન્ટરની સિઝન બી છે તો આપણે આખા વર્ષ માટે સ્ટોર કરી શકીએ છીએ. તો અહીંયા મેં આમળાને આવી રીતે સ્ટીમ કરી લીધા છે. સ્ટીમ કરશો એટલે 2 ભાગમાં ઇઝીલી કટ થઈ જશે. પછી એને એક બાઉલમાં કાઢી અને અંદર શુગર એડ કરી છે થોડી. 1 કિલો આમળાએ 500 ગ્રામ શુગર એડ કરીને એને હાથ લગાવ્યા વગર આવી રીતે એને મિક્સ કરી લીધું છે. પછી એને ઢાંકીને રાખી દીધું છે. એટલે તમે બીજા દિવસે જોશો ને મોર્નિંગમાં યા બપોર પછી તો પછી એમાં પાણી થઈ ગયું હશે અને આપણે છાંય જ રાખવાના, તડકે નથી રાખવાના. તો હજી એને પછી ચમચીની મદદથી મિક્સ કરી લેવાનું છે સરખી રીતે. અને જો સરખું મિક્સ થઈ જાય તો પાછું ઢાંકીને એને 2-3 દિવસ એમને એમ રહેવા દેવાનું છે છાંયડે. અને પછી તમને લાગે કે હવે બધી શુગર એબ્ઝોર્બ થઈ ગઈ છે તો પાણી નિતારી, ચાસણી નિતારી અને આવી રીતે એને છૂટા છૂટા પ્લેટમાં સૂકવી દેવાના છે. એ પણ છાંય જ સૂકવવાના છે. તો જો થોડા દિવસ રાખશો એટલે સરસ એવા આવા સુકાઈ જશે આમળા. તો એના ઉપર શુગર પાવડર ડસ્ટ કરી દઈશું અને પછી એને એરટાઇટ કન્ટેનરમાં ભરી દઈશું. તો આપણા આમળા કેન્ડી રેડી છે.